જય માતાજી, જય બજરંગબલી. મિત્રો ગુડ મોર્નિંગ. તો આજે મેં ફેમિલી સાથે સરપ્રાઈઝ પ્લાન છે, તો હું અત્યારે બહાર જઉં છું. એમને લઈને એમને ખબર નથી, તો આજે અમે જઈ રહ્યા છે. સન્ડે છે તો સન્ડેની રજા પણ લીધી છે. સરને કહીને સર અત્યારે રજા આપો, કાલે ફેમિલી સાથે ફરવા જવું છે બહાર. તો આજે અમે જઈએ છીએ મિત્રો. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બહુ દિવસ પછી આપણે પાછા મળીએ છીએ નવા બ્લોગની અંદર. તો ખૂબ સપોર્ટ કરજો અને અમારો પૂરેપૂરો બ્લોગ જોજો. અમે જઈએ છીએ, તમને ત્યાં લોકેશન અમે બતાવીશું કેવું છે કેવું નહીં. ફેમિલીને કીધું નથી, બરાબર? આ છે મારી દીકરી. બેટા કઈ બોલવું? બોલો. આજે અમે જવાના છે મંદિરે, એની પછી પણ અમે મારા માસીના ઘરે જવાના છે. ફાઇનલી બધા રેડી થઈ ગયા છે. મારા માસીનું નામ આ સિદ્ધુ છે, આ મારું બાઇક છે. મમ્મી. તો ચલો. પપ્પા. હાય કે સિદ્ધુ? લે હાય કે. પેલા એને ચક્કી બતાવી દો. એટલે ચો ચક્કી જો. હા ચક્કી. हेलो गाइस, आज हम आए हैं मेरे पापा सरप्राइज दिखाने वाले हैं, लेकिन मुझको मेरे पापा ने कहा, लेकिन मैंने मेरी मम्मी को नहीं कहा. तो अभी हम अडरस पहुंचने वाले हैं. तो फिर अभी हम है ना, हमको बहुत ही भूख लगी थी, बहुत ही मतलब बहुत ही भूख लगी थी. तो हमारे पापा मेरा मतलब जगह दिखा रहा है. तो फिर अभी मेरे पापा दिखा रहे हैं, आप जरूर बताए कि ये रहे, बताए ये रहा आशापुरा दालवड़ा सेंटर. आशापुरा हियर. मुझको थोड़ा आता नहीं हाँ हाँ, प्रॉब्लम. दालवड़ा है ये लोकेशन है. मारुति नंदन के एग्जैक्ट सामने है. तो इधर अच्छा दाल वड़ा मिलता है. आशापुरा दाल वड़ा. हम कभी भी जाते हैं घर पे लालपुर, हमारे गांव में कभी भी हम जाते तो इधर ही नाश्ता कर दे. और कुछ कहना है बेटा? तो चलो खाने के लिए बोल दे एक बार. चलो जरूर आपको हमारे साथ खाना आना है, तो जरूर आइए और इस दाल वड़ा खा के जरूर जाइए. तो हमारे पास आना है तो जरूर अभी आइए, और नहीं आना तो रोज आया करिए. ओके बाय बाय. अभी हम खाने जा रहे हैं. चलो. हर गुरुवारी भगवान प्रार्थना तो करी दीदी. ले उतावली हट फटाफट. देखो गाइस, आप देख रहे हैं मैं अभी दाल वड़ा खा रही हूँ यहाँ पे. बहुत ही स्वादिष्ट है. देखो साथ साथ मेरा भाई और मेरी मम्मी भी खा रही है, और मेरे पापा भी मेरे वीडियो बना रहे हैं. आपके पापा देख लो, आप ये देखो हमारी पूरी फैमिली. हाय हाय बोलो. બાય બાય. પતા ઘોટણ ને ખાલી કોમ જ આવડે. અરે આવ્યો તમે પણ એક નંબર છે દાળ વડા. અમે દર વખતે અહીંયા જઈએ છીએ, ગમે ત્યારે જઈએ ત્યારે અમારી ફિક્સ જગ્યા છે બાંધેલી છે. તો ફાઇનલી દોસ્તો નાસ્તો થઈ ગયો છે, તો અત્યારે અમે નીકળી રહ્યા છીએ. ઓકે, આ અદાલત ચોકડી છે, બરાબર છે. તો અહીંયા અત્યારે બાય. ફોટો ના લગાડતા, એટલે હવે અત્યારે બહુ તડકો છે, એટલે મેં આવું બધું છે. તમે એવું ના વિચારતા કે અમે આવું બધું છે, અમે બીજી બાજુના નથી, અમે ગુજરાતી જ બાજુના છીએ, બરાબર? એટલે અમે આવું કપડું પડશે, કે બહુ તડકો છે ને, એટલે આવું કપડું બધું છે. પણ તમે આવું વિચારતા ના હો, ખોટું ના લગાડતા. બાય બાય. આ કીધું વાપરજો, ખોટું ના લગાડતા. અમે ગુજરાતી જ છીએ, અને ગુજરાતી છીએ તો ગુજરાતીને બધા જ સપોર્ટ કરજો. અમારી દીકરી કહે છે ને કે અમે ગુજરાતી જ છીએ, પણ ગરમીને એને બહુ લાગે છે ને, એટલા માટે બાંધ્યું છે, બરાબર? અને મમ્મી તો જો ખાલી ડાકુ ડોન. હાય રાજુ, સિદ્ધુ.
હેલો ગાઈસ, તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ જે સરપ્રાઈઝ જગ્યા હતી, પણ હજુ પણ પ્રોપર હજુ અહીંયાથી 300 મીટર છે તો ચાલીને જવાનું છે. બરાબર, તો ક્યાં છે શું છે અમને નથી ખબર. જસ્ટ અમે નીકળી પડ્યા છે બાદલની સાથે સાથે. હવે બાદલ જ્યાં લઈ જાય ત્યાં. હવે ફાઇનલી અમે આવી ગયા છે. હવે અહીંયા બોર્ડ વાંચીએ. બોર્ડમાં શું લખ્યું છે? મહાપ્રસાદ મંદિરમાં મળશે. એટલે હવે અહીંયાથી એવું લાગે છે કે આગળ મોટું એક સારું મંદિર હોવું જોઈએ. ચલો, અને આ જગ્યાએ આવવા માટે અહીંયા નજીકમાં છે ને આપણે અહીંયા વોટર પાર્ક પણ છે, સૃષ્ટિ વોટર પાર્ક છે, એની જોડે છે. તમે લોકેશન જોઈ શકો છો, સારામાં સારું છે. સિદ્ધુ હાય. હાય. મોરનો પણ અવાજ આવી રહ્યો છે, તમે પણ અત્યારે સાંભળો. અહીંથી ક્યાં મોર? અહીંથી અહીં અવાજ આવ્યો ને, પીકું. હા ચલો, અહીંયા એવું લખેલું છે અમરનાથ ધામ ગાડી દ્વારા જવા આવવા માટે. તો ચલો જઈએ. પણ અમે તો ચાલીને જ જઈશું. હવે ગાડી જાય છે કે નથી જતી, પણ આ બાદલને ચાલીને જડાવવાનો શોખ છે. તો વળી मुझको तो लग रहा है मेरे पापा है ना मुझको पहाड़ में घूमने ले आए, ऐसा ही लग रहा है कुछ. तो चलो गाइस, अभी गलियों में पूरा पहाड़ ही दिख रहा है मुझको, और कुछ नहीं दिख रहा, कुछ छाती नहीं दिख रही. देख रहे हो, ये देखो देखो, आप देख रहे हो, मस्त मजा का लोकेशन है इधर का. वाओ, कितना मजा. मैं तो दौड़ दौड़ के इसकी पूरी दुनिया ले लूं, ऐसा है. भागो बेटा. मोजा પહેરાય શીતલાન દોડા હેડાડો. ના હેડડા ટાળમાં. સિદ્ધુ હાય. हमको तो अभी तो आना पड़ेगा. ભાગો ભાગો. पापा હા બેટા, पीछे पीछे भागो. चल रहे हो. એ मम्मी, જવું છે સબ. ધાચી નડી. હા જો ના દોડાય તારો દોડવાનું કે ऊपर जो पड़े એવું લાગે ને આપણે કશું રાખ. હા ऊपर जो कोई हम चक्कर उठाया ना, चक्कर आ रहा है, ऐसा हो रहा है मुझको तो भाई. તો તમે જોઈ શકો છો અહીંયાનું લોકેશન બહુ જ સારું છે, ફેમિલી સાથે ફરવામાં બહુ જ બેસ્ટ છે. તો અત્યારે મસ્ત મજાનું તમે જોઈ શકો છો, અને લાગે છે કે પહાડી ઇલાકાની અંદર અમે આવી ગયા છીએ. અને અમદાવાદથી ખાલી 50 કિલોમીટરની અંતરમાં જ છે, બહુ જ સારું છે. સન્ડેનો પ્લાન કરીને પણ આવવું હોય તો તમે આવી શકો છો. જરૂર આજે કેમ કે મારા પપ્પા મને સરપ્રાઈઝ પણ ઊભી તો રહેવા મને તમારે મોઢું તો જો મને હેડવા બોલો. કેમ તમે પણ તમારા છોકરાને પણ સરપ્રાઈઝ બતાવવા આવી શકો છો. મારા પપ્પા છે મને ખુદ ને મારી મમ્મીને સરપ્રાઈઝ બતાવવા આવી રહ્યા છે. आप देख रहे हो कि मैं अभी थक गई हूँ पूरा पहाड़ में के भगवान. मैं तो खड़ी हूँ, तो मुझे पता नहीं आ रहा है. ચાલ બોલ બેટા. હવે પણ હવે પહોંચવા આવ્યા છીએ. અહીંયા તમે જોઈ રહ્યા છો થોડું જંગલ જવું પણ બહુ થોડી ચાલીને થોડી મતલબ થાકી ગઈ એવું લાગે છે ને હવે. તું દોડ ને મને થકવાડ દે. પણ હવે જોઈએ છીએ. પપ્પા તમારા તમારે જોવાનું જો એકદમ બહુ મસ્ત વ્યૂ છે અહીંયા. તમે બી ફેમિલી જોડે અહીંયા આવી શકો છો. બહુ જ મસ્ત જગ્યા છે. હજી પણ અમારા માટે સરપ્રાઈઝ જ છે. ખબર નથી, જઈએ છીએ. એટલું બાર બોર્ડ હતું અમરનાથ મહાદેવ મંદિર, તો શાયદ અમરનાથ મહાદેવ મંદિર જેવું લોકેશન શું કે છે? સિદ્ધુના તેડવાનું થોડું કષ્ટ લેશો હવે. તેડો હવે આયા હા હવે ભાઈ લો હવે નહીં પકડ આટલે. બહુ થયું. લેવડા પપ્પા જોડે આવતા રહેજો. દેખો ગાઈસ, તમે જોઈ રહ્યા છો અત્યારે અમે પણ આવી ગયા છે. જો તમે આ મહાદેવનું મંદિર પણ તમે જોઈ શકો છો. આગળનું તો કશું અહીં દેખાતું નથી, પણ અત્યારે આગળ જઈને મહાદેવનું મંદિર દેખાશે. તો ચલો ગાઈસ, આપણે આગળ જઈને હેલો ગાઈસ, ચલો ફાઇનલી અમે આવી ગયા છે અને હવે અમે ચાલતા ચાલતા જઈએ છીએ. હવે જોઈએ જગ્યા કેવી છે. ચલો, આપ વધારે છે એવું લાગે છે, પણ હવે ફરવાનું છે તો જેવું લોકેશન તમે જોઈ શકો છો. કેટલું સરસ લોકેશન આવ્યું છે અહીંયા.
તો આપણે અમરનાથ મંદિર જવા માટેનું હવે ફાઇનલી અમરનાથ મંદિર આવ્યા છીએ. તો અમને બતાવ્યું નથી, ત્યાંની આ નાની એક બજાર છે. તો તમે બજાર જોઈ શકો છો. અહીંયા સારી એવી ખરીદી કરી શકો છો ઘર માટે. નાના બાળકો માટે અમારા મહાદેવનું ડમરું છે, ભોલેનાથનું. તો એકદમ નજીકની ઘડીઓમાં પહોંચી ગયા છીએ અને તમને જો હું રસ્તો બતાવું છું. આ સીડીઓ ચડીને જવાનું છે, તો તમે જોઈ શકો છો. અને મારા સીધું જીદ કરી છે કે મારા આટલી બધી સીડીઓ ચડીને જાતે જવું છે. તો એને ચપ્પલના દાવા પહેરાય, આપણે મોજા પહેરાવી દીધા છે. તો ચાલે છે. બોલો બેટા. પપ્પા તમે આવશો લેવા ઝીણું ઝીણું હેડે સામે ને બહુ પાછા આવા સીડીઓ ઉપર ચડવાનું. હા તો ચલો અમે ઝીણું ઝીણું ચાલીએ ને તમે ફાસ્ટ ચાલો. મમ્મી હા છોડ દેલી. બધાનો લાઈટ આવી ગયો. ચલો, સિદ્ધુ મારો બહાદુર છે અને જાતે ચાલવાનું કે છે. હું એને હાથ પકડું છું, સિદ્ધુ ના પાડે છે. હા તો આપણે 10-15 મિનિટ લાગશે શાયદ આટલી સીડીઓ ચડતા, કેમ કે સિદ્ધુને લઈને ચડવું પડશે. તમ તો હું તો ફટાફટ ચડી ગયા 2 મિનિટમાં, પણ મમ્મી ને તો શિખર ખાવાની કલાકમાં ચડશે. હું તો ફટાફટ ચડી ગઈ 10 મિનિટમાં. સીડીઓ ચડવામાં ઉનાળો બહુ જ છે, ગરમી બહુ જ લાગે છે, થાક લાગી જાય છે. પણ અમારા સિદ્ધુભાઈ માનતા નહીં અને જાતે ચડવાનું કહે. હેતલ તેડી લે. એ હે ઓ કેજે પાપા. હાય ગાઈસ કેજે સિદ્ધુ. હાય ગાઈસ. સિદ્ધુ હાય ગાઈસ. જો પપ્પા તમે આગળ પહોંચો ને પાછળ જો આ પડતી ચડવાની બાકી છે 10-15. તો અમે ચડી રહ્યા છીએ અત્યારે. ઉપર જઈને બધું તમે અમે અત્યારે બતાવીશ. હા ગરમી જબરજસ્ત લાગી ગઈ છે આવતા આવતા. તો પણ તમે જોઈ શકો છો, હું તમને સરસ વ્યૂ બતાવી રહ્યો છું. તો તમે જુઓ અત્યારે બસ મારા નાથ અમરનાથ પહોંચી ગયા છીએ ફાઇનલી. તમને મારા મહાદેવની ધજા દેખાઈ રહી છે, તમે પણ દર્શન કરી લો. જ્યાં મોટું અમરનાથ મંદિર છે ત્યાં તો આપણે ના જઈ શકીએ, પણ અમદાવાદથી નજીકમાં છે 50 કિલોમીટરના અંતરમાં. તો એ મંદિરે આપણે અમરનાથના સાક્ષાત અહીંયા દર્શન કરી શકીએ છીએ. અને ફાઇનલી બહુ જ થાક લાગી ગયો છે. તમે જુઓ કેટલી બધી સીડી છે. અને અમારો નાનો સિદ્ધુ માનતો જ નહીં. અમે બધા થાક્યા પણ એવું જ કહે છે કે ના મારે જાતે જ ચડવું છે. એની મમ્મી તેડવાનું કહે છે તો પણ હજુ જોવો હજુ કેટલા મીટર સીડીઓ છે. માર તો ચાલીને તો રહી ગયા, પણ ચડવું તો પડશે જ ને. ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ તો ચડ વ્યવસ્થિત રીતે. પબ્લિક પણ બહુ બધી આવે છે. તમે જોઈ શકો છો અહીંયાથી પહાડી ઇલાકો લાગે છે બહુ જ, જેમ કે જંગલમાં આવી ગયા, હિમાચલ પ્રદેશની અંદર આવી ગયા હોઈએ. ફાઇનલી એક પડાવ પૂરો કરી નાખ્યો છે સિદ્ધુભાઈએ, અને હવે બીજો પડાવ ચડવાની તૈયારી છે. ઢેકુડી થઈ ગયા છે. હજુ તો ચડવું જ છે, ફૂલ સ્ટેમિનર છે એવું જ કે મમ્મી. 1 2 5 મમ્મી ના મમ્મી આગળ પકડવા દો.
બહુ અમાય તો ફાઇનલી અમે પહોંચી ગયા છે અમરનાથ મહાદેવ મંદિર જે જમ્મુ કાશ્મીરમાં છે અને સેમ એની જ અનુભૂતિ અહીંયા જ તમને અહીંયા ગુજરાતમાં અમદાવાદથી દૂર ગાંધીનગર પાસે છે આ લોકેશન. તો તમે પણ આવી શકો છો અહીંયા અને જુઓ તમે લોકેશન બહુ જ મસ્ત છે અને અમે ફાઇનલી પહોંચી ગયા છે. બાદલ સરપ્રાઈઝ એકદમ મસ્ત છે, બહુ જ મજા આવી. હજી જોઈએ આગળ ફરવાનું બાકી છે, સ્ટાર્ટ થયા છે હજી તો. બહુ સારું જયપુર સાઈડ કાઢો તો હર હર મહાદેવ. મંદિરે આવી ગયા છે. અહીંયા એટલી જોરદાર ઠંડક છે ને અને તમે એકદમ મસ્ત શાંત વાતાવરણ છે ને એટલી સરસ અનુભૂતિ થાય છે કે જાણે એવું ફીલ થાય છે કે અમે અમરનાથ મહાદેવના મંદિરમાં છીએ. અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મહાદેવના મૂર્તિઓ છે અને સીધું ભવ્યા દર્શન કરશે. અને આ જો જે ઓરિજિનલ અમરનાથ મહાદેવ છે એનો એક એ ટાઈપનું આ છે અને આ જે છે એ હાલ અહીંયા બનાવેલું અમરનાથ મહાદેવનું મંદિર છે. ભાઈ એકલો બેસી ગયો ખુરશી અને અમારા સિદ્ધુભાઈ તમે જોઈ શકો છો ક્યાં બેઠા છે, બોલ્યા વગર ખુરશીની જગ્યા મળી. ભાઈ થાકી ગયા સીડીઓ ચડીને તો અહીંયા બેસી ગયા છે જાતે જ. અને તમે પબ્લિકની ભીડ પણ જોઈ શકો છો. અહીંયા બહુ બધી પબ્લિક દર્શન કરવા માટે આવે છે. મહાદેવના ભક્તો બહુ બધા હોય છે. હા ભાઈ જે જે તમે જોઈ શકો છો સીધું ભગવાનના કાચબાને પગે લાગે છે, તેને લાડ કરે છે, ખવડાવે છે. विशोद्यनाम्नां भवतं निवासो प्रकास्तवोदवदनं विमसान्ति ध्यायात् पूर्णस्य भानुमदनं भगवान् शम्भो देयं सदा परिभवन्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरिन्द्रं परम्यं वृत्यार्तिहं प्रणतपालभवाभीतम् वन्दे महापुरुषते करके बोलो ममा मनसा कर्मणा वाचा मनोकामना भगवान आशीर्वादम रुद्रम दर्शनम समर्पयामि. क्या नाम છે માતા પાર્વતીએ કહેવામાં આવે છે કે માતા પાર્વતીજીએ મહાદેવની તપસ્યા કરી હતી તેમને પતિના રૂપમાં પામવા માટે અને પછી મહાદેવ પ્રસન્ન થયા હતા અને એમને વરદાન પણ આપ્યું હતું. આ મહાદેવનું મંદિર છે, જોઈએ. અને આ માતા પાર્વતીનું મંદિર છે અને બાજુમાં ગણેશજીનું મંદિર છે અને આગળનું લોકેશન તમે જોઈ રહ્યા છો. એ આવા તાપમાં છો ફેરવા આવે ના હવે જોવો બીજું છે આગળ ફરવાનું. હવે ચલો કેટલું છે આ બહારનો વ્યૂ પણ તમે મંદિરની એક્ઝેક્ટ પાછળ એક ગુફા છે અને ગુફાના અંદર જતા જ પહેલા
ગણપતિજીનું મંદિર છે અને આ સાઈડ છે જે આપણે સોમનાથ જે કહે છે પ્રભાત પાટણ ત્યાં સ્થિત છે એ મંદિર છે. આ મંદિર સ્વયં ચંદ્ર ભગવાને બનાવેલું છે. કહેવામાં આવે છે કે ચંદ્ર ભગવાનને ક્ષયની બીમારી હતી, તેને ક્ષયની વ્યાધિ હતી અને એને દૂર કરવા માટે તેમને ભગવાન શિવ મહાદેવની ઉપાસના કરી હતી અને એમની જે ક્ષયની બીમારી હતી એ ભગવાને દૂર કરી હતી. અને સ્વયં ભગવાનના માથા પર વિરાજમાન કર્યા હતા અને આ એ જ મંદિર છે મહાદેવનું જે સોમનાથમાં સ્થિત છે એ મંદિર. અહીંયા તમે ગુફામાં જોવા મળે છે. 12 જ્યોતિર્લિંગોમાંના અલગ અલગ શિવલિંગ અહીંયા પણ સ્થાપિત છે. ચલો હવે આગળ જોઈએ આગળ કયું મહાદેવનું શિવલિંગ છે. તમે જોઈ શકો છો મારા છોકરાઓ સિદ્ધુ અને ભવ્યા કેવી મસ્તી કરી રહ્યા છે. સિદ્ધુ આવજે, સિદ્ધુ ભાઈને દોડીને લાવજે આ બાજુ ટાળામાં. જો અમારો ભાઈ લપસાણી ખાય છે. ચલો હવે ઉભો થા, ઉઠ ઉભો થા. એ જો 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 તલે એ સિદ્ધુ ના કપડા પકડા હેતલ. હા તમે જોઈ શકો રસ્તામાં ઊંઘી ગયો. એ પેન્ટ તો પેન્ટ સાફ કરે એનું. જ્યોતિર્લિંગ મહાદેવના બાજુમાં જઈને અમારા સિદ્ધુ બી બેસી ગયા છે. જેનું નામ છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. કહેવામાં આવે છે કે ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકે એમનાથી રૂઠીને ચાલ્યા ગયા હતા અને પુત્ર પ્રેમમાં વિવશ થઈને આ જગ્યાએ મહાદેવ અને માતા પાર્વતીએ મલ્લિકાર્જુન રૂપે અહીંયા સ્વરૂપમાં ઉપસ્થિત થયા હતા અને આ મંદિર આંધ્રપ્રદેશની અંદર આવેલું છે અને જે હાલ આ ગાંધીનગર સ્થિત આ ગુફાની અંદર બનાવવામાં આવી છે. ચલો હવે આગળ જઈએ બીજું કહીશું. મારા મહાદેવ તમે જોઈ શકો છો આ ગુફા છે. ગુફાની અંદરથી નીચેથી નીકળવાનું છે. એ પૈસા લઈ લીધા નહીં મેલા પૈસા મેં કીધું. આ જો અમારા મંદિરથી તમે ગુફા જોઈ શકો છો. ગુફાની અંદરથી નીકળવાનું. અમરનાથ મંદિર બહુ સારું છે. ત્યાં ગુફાની અંદર ઘણા બધા મહાદેવની જ્યોતિર્લિંગના આપણા દર્શન થાય છે. તમે જોઈ શકો છો જે મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશની અંદર જે આવેલું છે એ જ્યોતિર્લિંગના દર્શન અત્યારે આપણા ગુજરાતની અંદર મારા મહાદેવના દર્શન થાય છે. અને અહીંયા તમે આ બહુ જીદે ભરાયો. સીધું કઈ વસ્તુ માનતો નહીં. નીચે આવો તમે જુઓ. હાય બહુ તમે જોઈ રહ્યા છો અહીંયા મસ્ત એક ગાયનું સ્ટેચ્યુ છે અને ભગવાન શિવની એક મસ્ત મૂર્તિ છે. તમે જોઈ રહ્યા છો કેટલું સરસ છે. અને તમે જુઓ અહીંયા મસ્તીનો બાળકોને રમવા માટે નાની નાની રાઈડો પણ છે. અને આટલું મસ્ત હાલ જે આપણે ગુફામાંથી બહાર આવ્યા ને એ છે ગુફા. અને તમે જુઓ છો અમે અહીંયા દર્શન કરી રહ્યા છીએ. અને તમે જુઓ અહીંયા પાછળ દેખાય છે તમને કેટલી મસ્ત રાઈડ છે. અને ચલો ભવ્યા કંઈક બોલો. હાલો બેટા. નાના છોકરાનું રમવાનું છે. તમે જોઈ રહ્યા છો બધા છોકરા પણ રમી રહ્યા છે. કોઈ પણ તમારે અહીંયા જેવો મસ્ત પક્ષીઓ છે. કેટલા બધા પક્ષીઓ છે અને બધા પક્ષીઓ અહીંયા મસ્ત જોઈન કરી રહ્યા છે. એકદમ બહુ જ મસ્ત લોકેશન છે ફરવા માટેનું.
અહીંયા આવી ગયા છે અને અહીંયા એટલી ઠંડક છે, જોરદારની અહીંયા ઠંડક છે. જોઈ રહ્યા આ સિદ્ધુના પપ્પા અહીંયા પહોંચી ગયા છે અને જુઓ બેનને બેઠા છે. હવે અમે ભૂખ લાગી ગઈ છે તો હવે અમે નાસ્તો કરીશું. નાસ્તામાં ઘરેથી જ અમે મમરા અને પૌવા ને એવું વઘારીને લઈને આવ્યા છીએ અને હવે અહીંયા અમે નાસ્તો કરશું. બેસી ગયા છીએ ફેમિલીની સાથે. અહીંયા તમે બધું જોઈ શકો છો, બહુ બધી પબ્લિક છે. સીધું હાય કે છે, હાય મસ્તન. એ તો ગમે તેથી મોટું લુક છે ફટાફટ બરાબરનું બગડ્યું. તમે જોઈ શકો છો અમારી સાથે સાથે પક્ષીઓને અમારા રામ ભગવાન ખિસકોલી પણ જમી રહી છે. જોઈ રહ્યા છો મિત્રો, મારા હાથે અહીંયા તો બહુ બધી શું કહેવાય આના કાંગેલો આવી ગઈ છે અમારી જોડે. જુઓ તો ખરી, અમે ખાઈએ છીએ. કોગેલ સમાજ આવ્યો, કોગેલ સમાજ. એને કોગેલો એટલી ખતરનાક છે ને બીજા કોઈ પક્ષીને આવા જ દેતા નહીં જોડે. અને આ જુઓ અમે એક બાજુ સેવ મમરા પૌવા ખાઈએ છીએ અને એક સાઈડ આવી